નવસારીના બિલીમોરામાં અગ્નિકાંડ મામલે સૌથી મોટો ખુલાસો થયો છે। નવસારીથી આ સમાચાર મળી રહ્યા છે। નવસારીના બિલીમોરામાં જે અગ્નિકાંડ સર્જાયો તેને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે। કેમિકલ ચોરીના વેપલાના કારણે આ અગ્નિકાંડ સર્જાયો હોવાનો ખુલાસો થયો છે। જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટની આડમાં આ કારોબાર કરવામાં આવી રહ્યો હતો, ત્યારે ટ્રાન્સપોર્ટની આડમાં કેમિકલ ચોરીનો કારોબાર થતો હતો, જેનો પર્દાફાશ થયો છે। થિનર બેન્ઝાઇન બાયોડીઝલનો કારોબાર કરવામાં આવી રહ્યો હતો, ત્યારે કુખ્યાત સોહન મારવાડી અને તેનો દીકરો અર્જુન આ કારોબાર કરી રહ્યા હતા, જેનો પર્દાફાશ થયો છે। મૃતક મેનેજર અનુપની પણ કાળા કારોબારમાં સંડોવણી સામે આવી છે। તો કેમિકલનો જથ્થો ટ્રકમાં ભરાતા સમયે આ સમગ્ર દુર્ઘટના ઘટી હતી। તો દુર્ઘટના માટે કારણભૂત કેમિકલ થિનર હોવાનું પોલીસનું તારણ છે। ત્યારે પોલીસે સોહન મારવાડી, અર્જુન અને અનુપ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। તો નવસારીથી આ સમાચાર મળી રહ્યા છે। બિલીમોરા અગ્નિકાંડ મામલે આ સૌથી મોટો ખુલાસો મંતવ્ય ન્યૂઝ પર થઈ રહ્યો છે। સંવાદદાતા ઋષ્યંત શર્મા આપણી સાથે જોડાઈ ગયા છે। જે ઋષ્યંત, બિલીમોરામાં અગ્નિકાંડ જે સર્જાયો હતો તેમાં કેમિકલ ચોરીના વેપલાના કારણે અગ્નિકાંડ સર્જાયો હોવાનો સૌથી મોટો ખુલાસો થયો છે। વધુ શું વિગતો? જી, ચોક્કસપણે જે કહી શકાય, ગઈકાલે જે નવસારીના જે બિલીમોરા ખાતે આવેલો જે દેવસર ગામ છે, દેવસર ગામમાં જે ટ્રાન્સપોર્ટ જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટ નામની જે કંપની છે, કંપનીમાં જે કેમિકલ ચોરીનો વેપલો ચાલી રહ્યો હતો, મોટા પ્રમાણમાં વેપલો ચાલી રહ્યો હતો, ત્યારે ચોક્કસપણે કહી શકાય છે જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટની આડમાં થતો હતો કેમિકલ ચોરીનો કારોબાર। ત્યારે કેમિકલ ચોરીના કુખ્યાત સોહન મારવાડી અને તેનો દીકરો અર્જુન કરતા હતા કારોબાર। જ્યારે થિનર બાયોડીઝલ નામનું જે છે તે કેમિકલ ચોરી કરી રહ્યા હતા, તે દરમિયાન તેમના દ્વારા એ કરવામાં આવી રહ્યું હતું। તે દરમિયાન આ ઘટના મોટી દુર્ઘટના ઘટવામાં આવી હતી, તેમાં 3 જેટલા લોકોનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, 4 જેટલા લોકો દાઝી જવા પામ્યા હતા। ત્યારે ચોક્કસપણે કહી શકાય બિલીમોરાની સ્થિત ટ્રાન્સપોર્ટ ગોડાઉન કંપનીમાં જે કેમિકલનો જે જથ્થો જે દરમિયાન ભરાઈ રહ્યો હતો ટ્રકમાં, તે વેળાએ જે ઘટના ઘટી હતી, દુર્ઘટના ઘટી હતી, જેના કારણે 3 જેટલા લોકોનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। પોલીસે હાલ જે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જ્યારે 3 જેટલા લોકોને જે પોલીસે સોહન મારવાડી અને અર્જુન મારવાડી અને અનુપ નુનિયા વિરુદ્ધનો ગુનો દાખલ કરીને સૌગાતનો માનવ સહિતનો જે કલમોનો હેઠળ લગાડીને તેમના ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય જે કેમિકલ ચોરો છે, કેમિકલ ચોરોના કારણે જે નિર્દોષ લોકોના જીવ જાય છે, ત્યારે જે વહીવટી તંત્ર છે તે શું ધ્યાન આપે તે એક સવાલ ઉઠી રહ્યો છે। જ્યારે નિર્દોષ લોકોના જીવ જતા હોય છે, ત્યારે અનેક આજુબાજુના લોકો પણ આવા સવાલ ઉઠાવી રહ્યા છે। જી ઋષંત, સમગ્ર માહિતી બદલ આભાર। તો નવસારીના બિલીમોરામાં અગ્નિકાંડ મામલે આ સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે। કેમિકલ ચોરીના વેપલાના કારણે અગ્નિકાંડ સર્જાયો હતો।